પ્રેમના ટેટુથી શરૂ થયેલી કહાની 3 લાશ પર પહોંચીને ખતમ થઈ। એવી દર્દનાક કહાની કે જેમાં શરૂઆત અખંડ પ્રેમથી થઈ, પરંતુ અધવચ્ચે અંત એવો આવ્યો કે જેની કલ્પના કોઈને નહોતી। એક ખુશહાલ તસવીર, બંને પતિ પત્નીનો હસતો ચહેરો। ન ફક્ત તસવીર પરંતુ એક વિડિયો કે જેમાં જિંદગીભર યાદોને કંડારવાની નેમ સાથે ત્રોફડાવેલા ટેટુ। બંને પતિ પત્નીએ પોતાના ખભા પર એકબીજાના ચહેરાના ટેટુ ત્રોફડાવ્યા। એકબીજા પ્રત્યેના પ્રેમની ગાઢ અભિવ્યક્તિ ભારોભાર છલકાતી હતી। એટલું જ નહીં, પ્રેમની નિશાની બનેલા આ ટેટુની રીલ પણ તેઓ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી। પરંતુ એકબીજાના અનંત પ્રેમમાં ડૂબેલા પતિ પત્નીના જીવનમાં અચાનક એવું શું બન્યું કે તેઓ વિખૂટા થઈ ગયા। અલ્પેશ કાંતિભાઈ સોલંકી, ફાલ્ગુની અલ્પેશભાઈ સોલંકી। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત સ્ટાફ ક્વાર્ટર્સના A5માં રહેતા આ દંપતીમાંથી એક મોતની આગોશમાં જતું રહ્યું। 7 ભવોના વચન આપનારા પતિ પત્નીનું લગ્ન જીવન ખંડિત થઈ ગયું, કારણ કે અલ્પેશ સોલંકીએ કર્યો આપઘાત। અને આ આપઘાત કરવા પાછળનું કારણ અન્ય કોઈ નહીં પરંતુ જવાબદાર ઠેરવવામાં આવી રહી છે પત્ની ફાલ્ગુની સોલંકીને। હવે આમાં મારા ભાભીનું કંઈક સાઈડમાં અફેર હતું। મારા ભાઈ ઘણા દિવસોથી જાણતા હતા, એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું ભર્યું। મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી એમણે। પત્ની ફાલ્ગુનીએ જ્યારે પતિ અલ્પેશને ફોન કર્યો, પરંતુ તે ફોન ન ઉઠાવતા તે તાત્કાલિક ઘરે પહોંચી તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો। પાડોશીઓ થકી દરવાજો તોડાવી ઘરમાં પ્રવેશતા જોયું તો બંને બાળકો ઘરમાં મૃત હાલતમાં જોવા મળ્યા। જ્યારે પતિ અલ્પેશ પંખે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો કે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ અને પોલીસનો કાફલો આવતા જ ઘરમાં 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા। પોલીસને મૃત બાળકોની નજીકથી રેટ કિલરની દવાઓ મળી આવી, જેનાથી અનુમાન લગાવાયું કે પિતા અલ્પેશે બંને બાળકોને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે। પિતા પર 2 બાળકોની હત્યાનો આરોપ। આ તરફ 3 મોત પાછળ મૃતકનો ભાઈ તેની ભાભી ફાલ્ગુનીના લગ્નેતર સંબંધને જવાબદાર ઠેરવી રહ્યો છે। ટોર્ચર કરતી હતી એને મજબૂર કર્યો આત્મહત્યા કરવા માટે। એને સમજાવીને થાકી ગઈ, એ લોકો પકડાઈ ગયા તો પણ એ સુધરવાનું નામ નહીં લેતી હતી, એટલે છેલ્લે મારા ભાઈએ આવું પગલું ભરી દીધું છે। આપઘાત પહેલા 12 વિડીયો મોબાઈલમાં બનાવ્યા। પોલીસને ઘરમાંથી 2 ડાયરીઓ જેમાં લખેલ સ્યુસાઇડ નોટ, મૃતકનો મોબાઈલ અને ફાલ્ગુનીનો મોબાઈલ તથા અલ્પેશે સ્યુસાઇડ કરતા પહેલા જે વિડીયો રેકોર્ડ કર્યા તે પણ જપ્ત કર્યા છે। પોલીસને મળેલી સ્યુસાઇડ નોટના આધારે પત્ની ફાલ્ગુનીના નરેશ રાઠોડ સાથે લગ્નેતર સંબંધ હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો, જે મામલે તેને વારંવાર સમજાવવા છતાં વાત નહીં માનતા પોતે આ પગલું ભર્યાનો ઉલ્લેખ વિડીયોમાં કરેલો જોવા મળ્યો। मोबाइल में से भी वीडियो बरामद हुए और 2 डायरी मिली है जिनमें काफ़ी डिटेल में पिछले 1-2 महीने से कंटिन्यू वो इस तरह के नोट्स बना रहा था कि किस किस कारण से मैं तनाव में हूँ, ये रोज़ मुझे किस तरह से परेशान करते हैं। ये सारी चीज़ें लगभग 1.5-2 महीने की घटनाएं उसमें लिखी हुई है। साथ ही बचपन से लेकर के अब तक किस किस तरह से उसके इम्पोर्टेंट इवेंट जो लाइफ के उन सब के बारे में भी उन्होंने सारा कुछ जिक्र लिखा है। 10 વર્ષ પહેલા પોલીસ તપાસ મુજબ અલ્પેશ અને ફાલ્ગુનીના પિતા પોલીસકર્મી હતા અને બંનેની મુલાકાત પણ સુરતમાં પહેલીવાર થઈ હતી, જે બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંનેના પ્રેમની જાણ પરિવારને થતા પરિવારની મંજૂરીથી 10 વર્ષ પહેલા અલ્પેશ અને ફાલ્ગુનીના ધામધૂમથી લગ્ન થયા। આ દરમિયાન તેઓને 7 અને 2 વર્ષના બાળકો પણ થયા, પરંતુ આ ખુશી લગ્ન જીવનમાં અચાનક એન્ટ્રી થઈ નરેશ રાઠોડની અને અલ્પેશ તથા ફાલ્ગુનીની ચાલતી હસી ખુશી ભરી જિંદગીમાં રોજબરોજના ઝઘડા અને કંકાસો શરૂ થઈ ગયા હતા। જો કે પતિ અલ્પેશને પત્ની ફાલ્ગુનીના અફેરની જાણ થતા તેણે તેને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ કોઈ વાતનો નિકાલ ન આવતા અંતે અલ્પેશે ભર્યું અંતિમ પગલું, જે પહેલા અલ્પેશે 2 ડાયરીમાં સ્યુસાઇડ નોટ લખી, જેમાં માતા પિતા માટે અલગ, ભાઈઓ માટે અલગ અને પત્ની માટે એક ડાયરીમાં અલગ નોટ લખી।
અને પોતાના 2 બાળકોને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે મોતને વહાલું કરી દીધું. જો કે અલ્પેશે પોતાની આત્મહત્યા પહેલા ફાલ્ગુનીના લગ્નેતર સંબંધો અને સતત તેના તરફથી થતા માનસિક ત્રાસને લઈ વિડીયોમાં ખુલાસાઓ કર્યા હતા. એટલું જ નહીં 8 પાનાની સ્યુસાઇડ નોટ પણ લખી અને આ ડાયરીઓમાં તે 1.5 મહિના સુધી પોતાની જાત સાથે લડત, દુઃખ અને આંતરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. આ તરફ નરેશ રાઠોડના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ તેની પત્નીનું અવસાન થતાં તે છેલ્લા 4 વર્ષથી ફાલ્ગુની સાથે લગ્નેતર સંબંધમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે નરેશ રાઠોડ અને ફાલ્ગુની સોલંકીને પકડી પાડ્યા છે અને અલ્પેશ સોલંકીના મોત પાછળ તેઓની કયા પ્રકારની ભૂમિકા રહેલી છે તેને લઈને સઘન તપાસ હાથ ધરાઈ છે. ત્યારે મોતને વહાલું કરતા પહેલા અલ્પેશે બંનેને કડક સજા થાય તેવી ઉગ્ર માંગ કરી હતી. લખેલું હતું કે આના લીધે પગલું ભરું છું, ફાલ્ગુનીને સખતમાં સખત સજા મળવી જોઈએ, લોકોને 2 વ્યક્તિને છોડતા નહીં, જે વ્યક્તિ સામેલ છે બીજો વ્યક્તિ નામ અફેર હતું ભાભી સાથે તેનું. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠાના ડુવા ગામના રસ્તા પર સર્જાયા ફિલ્મી સ્ટાઇલના દ્રશ્યો. એક જીપ પાછળ હથિયારો સાથે દોડતા વાહનો અને પછી ઘાતકી હુમલો. એવી ઘટના કે જેણે આખા ડુવા ગામમાં હડકંપ મચાવી દીધો. આખરે એવું શું બન્યું અને કોણ બન્યું મોતની સાક્ષી તે જોઈએ. સ્થળ ડુવા ગામ, થરાદ, બનાસકાંઠા. પરિવાર ગમગીનીના ખપ્પરમાં ગરકાવ થઈ ચૂક્યો છે. નહોતી કલ્પના કે વિચાર, પણ અણધારી આફતે એવું રૌદ્ર રૂપ લીધું કે જેઓની સાથે સંબંધ બંધાવવાની શરૂઆત થવાની હતી તે જ મોતના મુખમાં ધકેલનારા સાબિત થયા. આ છે શ્રવણ ડાંગી કે જેણે પ્રેમ લગ્ન કર્યા પાવડાસણ ગામની સુખી વણકર નામની યુવતી સાથે. લગ્ન જીવનના અસીમ સપનાઓ સાથે સુખીને પોતાની અર્ધાંગીની તો બનાવી, પરંતુ તેના છુપા કદમોમાં પાછળ મોતની દસ્તક પણ આવી રહી હતી. પુત્રએ કર્યા પ્રેમ લગ્ન પરિવાર પર બન્યા આફત. સુખી અને શ્રવણના પ્રેમ લગ્ન સુખીના પરિવારને માન્ય ન હતા, જેથી તેઓએ શ્રવણના પરિવાર સાથે મુલાકાત કરી પોતાની દીકરી લઈ જવા કહ્યું કે સુખીએ જવાની ના પાડી. જો કે થોડા સમય બાદ મામલો ઠંડો પડી ગયો, પરંતુ ક્રોધ અને રોષની જ્વાળા સુખીના પરિવારજનોમાં હજુય સળગતી હતી. સુખી અને શ્રવણ બંને ડુવા ગામે આવતા ફરી સુખીને પરત લેવાની વાતથી પરિચિત એવા પોપટભાઈના ઘરે મળવાનું રાખ્યું. 2 પક્ષો વચ્ચે થયું સમાધાન. રાજીપો કરવા 2 લાખની માંગણી કરી કે શ્રવણને તેના પિતા સહિત સુખી ત્યાંથી વાત કરી નીકળ્યા અને જે નહોતું થવાનું તે ડુવા ગામના રસ્તા પર ફિલ્મી સ્ટાઇલે થયું. અમે જેવા જ બહાર નીકળ્યા, ગેટ બહાર કાચો રસ્તો પડે ત્યાં કણ જતો 3-4 ગાડીઓ પાછળ કરી નાખી અને 40-50 જણા માણસો હતા. પછી જેવા મને ઉપાડવાની કોશિશ કરી એવા મારા સસરા ગાડીમાંથી બહાર નીકળ્યા મને બચાવવા માટે. એટલે એક ભાઈ હતા એમાંથી કાને છરો માર્યો અને પગે લોખંડની લાકડી મારી અને પછી બીજા બધા હાથે હતા એને મારવા માટે તૂટી પડ્યા બધા એના ઉપર. પિતાએ બનાવ્યો પુત્રીના અપહરણનો પ્લાન. સમાધાન માટે જે ઘરે ભેગા થયા 2 પક્ષો, ત્યાંથી શ્રવણ અને તેનો પરિવાર તો નીકળ્યો, પરંતુ પોતાની દીકરી પોતાના ઘરે પરત આવે તે માટે રચ્યું કેટલાક લોકો સાથે મળી ષડયંત્ર અને તુરંત શ્રવણની જીપનો પીછો ફિલ્મી સ્ટાઇલે કર્યો. દીકરીનું અપહરણ કરવાની કોશિશ કરી કે ત્યાં જ સસરા પ્રહલાદભાઈ વચ્ચે પડ્યા અને પ્રહલાદભાઈને માથામાં તીક્ષ્ણ હથિયાર મારતા પિતા પ્રહલાદભાઈ ડાંગીનું મોત નીપજ્યું. મોત મારા સસરાનું થયું હોય એમાંથી એને મારનાર તો અમારા ઘરના જ હતા. એક મારા પપ્પા શાંતિભાઈ જમનાજી અને મેવાભાઈ જમનાજી, વિક્રમભાઈ કુંપાજી, રૂગનાથભાઈ કુંપાજી અને ભલાભાઈ મોહનજી, શામળાભાઈ રાયમલજી અને એક દિનેશભાઈ અને એક મારા મોટાભાઈ અશોક અને એટલે યાદ અને બીજા બધા કોણ હતા એને હું નહીં ઓળખતી. 12થી વધુ લોકોએ કર્યો હુમલો.
ધાખાડુવા રોડ પર શ્રવણની ગાડીને ટક્કર મારી 12 થી વધુ લોકોએ હથિયારો સાથે ઘાતકી હુમલો કર્યો, જેમાં પ્રહલાદ ડાંગીનું મોત નીપજ્યું તો અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. સરપંચના ઘરથી ચોપો ખોલીને અમે બહાર નીકળ્યા ને એવી 4 ગાડીઓ એના રહેતી જ અમને બધો પ્લાન કરેલો જ હતો મારવા માટેનો. એટલે અમે ત્યાંથી નીકળવાની કોશિશ કરી એટલે બધા લોકો માથે પડી ગયા, એકબીજા ગાડીઓ પગાડીને પાછળ. પછી એમને બચાવવા માટે મારા પપ્પા નીચે ઉતર્યા એટલે સરો લઈને પડ્યા, તે મારા પપ્પાને અહીંયા મારી દીધો સરો એટલે નીચે પડ્યા, એક પાઇપ મારી પગમાંથી એટલે પગ ભાગી નાખ્યો. પછી બધા ટોળું પડ્યું માથેથી મારવા જ માંડ્યા. પછી અમે બૂમો પાડી એટલે આડોશ પાડોશમાંથી દોડીને આવ્યા અને અમને બચાવ્યા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી તેજ કરી અને ગુનામાં સામેલ 12 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી 6 લોકોને પકડી પાડ્યા, જેમાં શાંતિ ચમનાજી વણકર, અશોક શાંતિલાલ વણકાર, સુરેશ શાંતિલાલ વણકાર, મેવાભાઈ ચમનાભાઈ વણકાર, જેમલભાઈ ચમનાભાઈ વણકર, ગુગી ઉર્ફે દાડમબહેન સમરતાજી નામના વ્યક્તિઓને પકડી પાડ્યા છે, જ્યારે અન્ય ફરારની શોધ ચાલુ કરી દીધી છે. આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે, એને વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે. પુત્રને પ્રેમ લગ્ન કરવાની સજા તેના પિતાને ગુમાવવાથી મળશે તેવું ક્યારેય ન તો શ્રવણે વિચાર્યું હતું કે ન તો તેના પરિવારજનોએ, પરંતુ ઇજ્જત અને સ્વમાનને વધુ મહત્વ આપનારા દીકરીના પિતાએ ન ફક્ત દગો કર્યો પરંતુ જે ષડયંત્ર કરી ખેલ ખેલ્યો તેમાં શ્રવણના પિતા પ્રહલાદભાઈનું મોત નીપજ્યું. હાલ પોલીસે 6 લોકોને પકડી પાડ્યા છે, જ્યારે અન્ય 6 લોકોને પકડવા માટે પોલીસની ટીમો આકાશ પાતાળ એક કરી રહી છે. બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી. કહેવાય છે કે રૂપિયાની તાતી જરૂરિયાતના કારણે વ્યક્તિ ગુનો આચરતા પણ નથી અટકતો. આ કેસમાં પણ બન્યું એવું. રૂપિયાની જરૂરિયાતમાં ગુજરાતનો એક વ્યક્તિ બની બેઠો મોતની ડિલિવરી વાળો. તે કરતો મોતના સામાનની હેરાફેરી. તે ઔરંગાબાદથી અમદાવાદ આવ્યો. ફક્ત રૂપિયા માટે ગુનો આચરતા ના અટકાયો. ટીવી સ્ક્રીન પર જોવા મળી રહેલો આ એ વ્યક્તિ છે કે જેણે રૂપિયાની આગળ કાયદા કાનૂનને નજરઅંદાજ કરી નાખ્યો અને એક એવા ગુનાની અંજામ આપ્યો કે તેનો ચહેરો ખુલ્લો પાડી દીધો અમદાવાદની પોલીસે. હુસૈન ઉર્ફે શૂટર શેખ. ચહેરો ભલે શાંત અને માસૂમ લાગે, પરંતુ મૂળ ભાવનગરનો આ હુસૈન શેખ 8 થી 9 મહિના પહેલા પોતાના પરિવાર સાથે ઔરંગાબાદ રોજગારી અર્થે જતો રહ્યો, જ્યાં ભંગારના માલિકનો ડ્રાઈવર તરીકે કામ કરતો હતો હુસૈન શેખ અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. પરંતુ આ હુસૈનને તેના જ મિત્ર શાહરૂખનો ઓર્ડર મળ્યો કે અમદાવાદ જઈ માલની ડિલિવરી કરવાની છે, જે માટે હુસૈનને 3000 રોકડા આપી દેવાયા અને કામ થયા બાદ 7000 મળવાના હતા. પરંતુ હથિયારની ડિલિવરી મૂળ વ્યક્તિ સુધી કરે તે પહેલા જ તે ખાખીધારીઓના સકંજામાં આવી ગયો. એમાં ઔરંગાબાદમાં રહેતા એનો ભાઈબંધ છે જેનું નામ છે શાહરૂખ. એ શાહરૂખે એને એવું વેપન આપેલી અને કીધેલું કે તારે આ જગ્યાએ જઈ અને આ વેપન તારે આપી દેવાનું છે, ત્યાં તું ઉતરીશ એટલે તને એક ફોન આવશે, એ ફોન છે એમાં આપી દેવાનું છે. આ વેપન ક્યાંથી લાવ્યો છે, કેવી રીતે લાવ્યો છે, કેટલા રૂપિયામાં લાવ્યો છે, એ હજુ એ આરોપીએ છે એને પોતે કોઈ જાતની ખબર નથી. 600 કિલોમીટર દૂરથી હથિયાર આપવા આવ્યો. પોલીસે તેની પાસેથી હાથ બનાવટની એક પિસ્તોલ, 2 મેગેઝીન અને 5 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. જ્યારે એ વાતનો પણ ખુલાસો થયો છે કે જસદણના મોહમ્મદ ઉર્ફે દાદુ કથેરી સૈયદે હથિયાર મંગાવ્યું હતું, જેને આપવા માટે 600 કિલોમીટર દૂરથી વધુ દૂર આવ્યો હોવાનું ખુલ્યું છે.
પોલીસ તપાસ મુજબ અમદાવાદના એસપી રિંગ રોડ પર રોપડા પાસેથી હુસૈન શેખને પકડી પડાયો છે. આરોપી ઔરંગાબાદમાં ભંગારની દુકાનમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો, જે દરમિયાન તેની પાસેની સીટ કવરની દુકાનમાં નોકરી કરતા શાહરૂખ સાથે વાતચીત થઈ હતી, જે બાદ તેઓની વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. આ તરફ હુસૈન શેખને રૂપિયાની જરૂરિયાત હોવાની જાણ શાહરૂખને હતી અને તેનો જ ફાયદો તેણે ઉઠાવ્યો અને હુસૈનને પિસ્તોલ તથા કારતૂસની ડિલિવરી જસદણમાં કરવાની હોવાનું કહ્યું. આ તરફ પૈસા માટે હુસૈન પણ કામ કરવા રાજી થઈ ગયો અને ઔરંગાબાદથી પ્રવેશ્યો ગુજરાતમાં અને અમદાવાદ આવ્યો કે તે પકડાઈ ગયો. જે હુસૈન અબ્દુલ શેખ એ મૂળ ભાવનગરનો રહેવાસી છે. એ 8-9 મહિના પહેલાં છે એ ત્યાં ઔરંગાબાદ રહેવા માટે ગયેલો છે એની પત્ની સાથે, પરિવાર સાથે, અને ત્યાં એ બધું જે સ્ક્રેપનો જે ધંધો કરે છે ત્યાં એને મોહમ્મદભાઈ કરીને એની સાથે ત્યાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે. પછી જે આ શાહરૂખ જે છે ત્યાં એની બાજુમાં કોઈ સીટ કવરની દુકાન છે, ત્યાં એ કામ કરતો હતો અને બધા આજુબાજુમાં સાથે બેસવાવાળા, ઉઠવા બેસવાવાળા બે મિત્ર વર્તુળમાં છે, જેથી એકબીજાના સંપર્કમાં છે. એક ટ્રીપના 10,000ની ડીલ થઈ. પોલીસ તપાસ મુજબ શાહરૂખે આરોપી હુસૈન શેખ સાથે 10,000માં ડીલ નક્કી કરી અને 3,000 પહેલા અને માલની ડિલિવરી થયા બાદ પરત ફરે ત્યારે 7,000 આપવાનું નક્કી કર્યું હતું. જો કે તે પહેલા જ હુસૈન શેખ પોલીસના સકંજામાં આવતા હવે તે જેલની હવા ખાતો થઈ ગયો છે અને પોલીસે મહારાષ્ટ્રથી જસદણ સુધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. વધુ કેટલાક રહસ્યો પરથી ઉચકીશું પડતો, ત્યાં સુધી જોતા રહો અપરાધ. હાલ લઈશું એક બ્રેક.